આજના આધુનિક યુગમાં યુવાનો પાસે આકાશને આંબવાના સ્વપ્ન છે, પરંતુ રસ્તામાં આવતી નાની નિષ્ફળતાઓ તેમને ઘણીવાર નિરાશ કરી દે છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબની આત્મકથા અગનપંખમાં વર્ણવેલી એક સત્ય ઘટના દરેક યુવાનો માટે દીવાદાંડી સમાન છે. ઈસવીસન 1979માં જ્યારે ભારતનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3 નિષ્ફળ ગયું અને બંગાળની ખાડીમાં પડ્યું ને, ત્યારે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કલામ સાહેબ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. તે કપરી પરિસ્થિતિમાં ઇસરોના તત્કાલીન અધ્યક્ષ સતીશ ધવને પ્રેસ કોન્ફરન્સમાં જઈને આખી દુનિયા સામે નિષ્ફળતાની જવાબદારી પોતાના શિરે લઈ લીધી અને ટીમને પૂરું પ્રોત્સાહન આપ્યું. બરાબર 1 વર્ષ પછી જ્યારે મિશન ફરીથી સફળ થયું, ત્યારે સતીશ ધવને પોતે પાછળ રહીને કલામ સાહેબને સફળતાનું શ્રેય લેવા મોકલ્યો. આ પ્રસંગ શીખવે છે કે સાચું વિજેતા એ નથી જે ક્યારેય પડતો નથી, પણ એ છે જે પડીને ફરી બેઠો થાય છે અને પોતાની જવાબદારી સ્વીકારે છે. યુવાનોએ સમજવું જોઈએ કે નિષ્ફળતા એ ફૂલ સ્ટોપ નથી, પણ કોમા છે. જો તમારી પાસે ધૈર્ય અને સંઘર્ષ કરવાની તૈયારી હશે, તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ થતા રોકી શકશે નહીં. તમારી મહેનત પર વિશ્વાસ રાખો, કારણ કે પરસેવાની શાહીથી લખાયેલા પાના ક્યારેય કોરા હોતા નથી. ઉઠો, જાગો અને લક્ષ્ય તરફ પૂરા આત્મવિશ્વાસ સાથે ડગ માંડો. થેન્ક યુ.